તો બનાસ ડેરીના ડિરેક્ટર પદની ચૂંટણી લઈને મોટા સમાચાર આવ્યા। દિગ્ગજ નેતા હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું હોય તે સમાચાર આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપ જોઈ શકો છો કે જ્યાં હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે। પાલનપુરથી ભરત પટેલ, કાંકરેજથી બાબુ ચૌધરીને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। દાંતીવાડાથી પરથીભાઈ ચૌધરી અને ધાનેરાથી જે કે પટેલને મેન્ડેટ મળ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીમાં વડગામ બેઠક બિનહરીફ થઈ। વડગામ બેઠક પરથી ફલજી પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। સાથે જ બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 11 બેઠકો બિનહરીફ થઈ હોય તે સામે આવ્યું। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર। અતુલ, આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે અને તેમાં હવે મહત્વના સમાચાર કે હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું છે। હવે આવનારા સમયમાં શું પ્રક્રિયા આગળ વધશે? ચોક્કસ જે પ્રકારે બનાસ ડેરીના જે ડિરેક્ટર પદ માટેની જે ચૂંટણી છે ને તેના ફોર્મ જે પરત ખેંચવાની અંતિમ તારીખ હતી, ત્યારે અંતિમ તારીખે પ્રથમ તો જે વડગામ તાલુકાના જે પણ ઉમેદવારો હતા તેઓ તમામ એક થઈને આવ્યા હતા ને તેમાં પક્ષે જે ફલજીભાઈ જે ચૌધરી છે તેમને મેન્ડેટ આપ્યું છે તેનો સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ પક્ષે જે પાલનપુર માટે ભરત પટેલ છે, કાંકરેજ માટે બાબુ ચૌધરી છે, દાંતીવાડા પરથીભાઈ ચૌધરી છે, ધાનેરા માટે જોઈતાભાઈ છે, આમ પક્ષે 6 જે બેઠકો હતી તેમાં મેન્ડેટ આપ્યા છે। હવે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી હતા તેઓ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી કરી હતી, જ્યારે તેમને મેન્ડેટ આપવા તેમનું પત્તું કાપવામાં આવ્યું છે। જો કે અત્યારે તો આ તમામ જે પ્રક્રિયાઓ ચાલી રહી છે અને 5 વાગ્યા સુધીનો સમય છે, એટલે કે આજે તમામ જે પક્ષે મેન્ડેટ આપ્યા છે અને જેના હરીફ ઉમેદવાર છે તેઓએ ફોર્મ પરત ખેંચવાને રહેશે। જો 5 વાગ્યા સુધીમાં આ જે લોકો છે એ ફોર્મ પરત નહીં ખેંચે તો ચોક્કસ ચૂંટણી પણ યોજાશે। ત્યારે જે ચેરમેન છે શંકર ચૌધરી તેમને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આખું જે નિયામક મંડળ છે એ બિનહરીફ થશે। અત્યારે તો આ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે અને 5 વાગે આ ચિત્ર સ્પષ્ટ થશે। બિલકુલ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો 5 વાગે એટલે કે આવનારા કલાકોમાં જ હવે આ ચિત્ર સ્પષ્ટ થાય તે જોવું રહ્યું।